નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં એમએલએ એટલે કે ધારાસભ્યોનો સૌથી વધુ પગાર કયા રાજ્યમાં, આના વિશે વિગતથી વાત કરીએ તો વર્ષ 2024ના આંકડા મુજબ ધારાસભ્યોનો સૌથી વધુ પગાર તેલંગાણા રાજ્યમાં પગાર 3 લાખ રૂપિયા મળે છે। 2 લાખથી ઉપરના રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે, જ્યારે રૂપિયા 1 થી રૂપિયા 1.5 લાખ પગાર ધરાવતા રાજ્યોમાં ગુજરાત, ઓડિશા, પંજાબ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, આસામ, દિલ્હી, ગોવા, હરિયાણા, કર્ણાટક અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે। ત્યારબાદ અગત્યના સમાચારમાં નક્સલ પ્રભાવિત 29 ગામોમાં પહેલીવાર તિરંગો ફરકાવાયો, આના વિશે વિગતથી વાત કરીએ તો છત્તીસગઢના બસ્તર વિભાગના 29 નક્સલ પ્રભાવિત ગામોમાં આ વર્ષે પહેલીવાર સ્વતંત્રતા દિવસ પર તિરંગો ફરકાવાયો હતો। વર્ષોથી ભય અને વિકાસના અભાવને કારણે રાષ્ટ્રીય તહેવારો ઉજવાતા ન હતા। પોલીસ કેમ્પ, સુરક્ષા દળોની હાજરી અને નેલાનાર યોજનાથી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે। ગામ લોકોએ ઉત્સાહપૂર્વક ધ્વજવંદન કર્યું હતું, જે નક્સલવાદ સામેની જીત અને લોકશાહી મજબૂત થવાનું પ્રતીક બન્યું છે। એના પછીના અગત્યના સમાચારમાં રાજકોટના લોકમેળામાં વીઆઈપી કલ્ચર, આના વિશે વધુ વિગતથી જાણીએ તો રાજકોટનો લોકમેળો શાનદાર શરૂઆત સાથે વિવાદમાં ઘેરાયો છે। સામાન્ય નાગરિકોને રાઇડ્સની મજા લેવા ના મળી, જ્યારે પ્રભારી મંત્રી રાઘવજી પટેલ અને કલેક્ટર ઓમ પ્રકાશ શુક્લ સહિતના વીઆઈપીઓએ રાઇડ્સનો આનંદ માણ્યો, જેનાથી લોકોમાં નારાજગી ફેલાય છે। પોલીસ અને પ્રશાસનને જણાવ્યું કે સુરક્ષા ચકાસણી બાદ જ રાઇડ્સ ખુલશે। વીઆઈપી કલ્ચરની વિઝ્યુઅલથી વિવાદ ઊભો થયો છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં જીએસટીમાં 2 સ્લેબ સસ્તા થશે સામાન, આના વિશે વિગતથી જાણીએ તો વડાપ્રધાન મોદીએ 79માં સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લેથી જીએસટીના દરોમાં ઘટાડાની જાહેરાત કરી છે, જેના વિશે વધુ માહિતી આપતા નાણાં મંત્રાલયે સંકેત આપ્યો કે હાલના 5%, 12%, 18% અને 24%ના 4 સ્લેબને ઘટાડીને 2 સ્લેબમાં લાવવામાં આવશે। આ બદલાવથી સીધી વસ્તુઓ અને સેવાઓ સસ્તી થશે, તેમજ લોકોના ખિસ્સા પરથી બોજો ઘટશે। નવા દરો દિવાળી સુધી જાહેર થવાની સંભાવના છે, જેનો લાભ ખેડૂતો, મહિલાઓ અને મધ્યમ વર્ગને મળશે। ત્યારબાદના અગત્યના સમાચારમાં 8 વર્ષ બાદ જમ્મુ અને કાશ્મીરમાં મુખ્યમંત્રીએ તિરંગો ફરકાવ્યો, આના વિશે વિગતથી જાણીએ તો જમ્મુ અને કાશ્મીરમાં 8 વર્ષ બાદ ચૂંટાયેલા મુખ્યમંત્રીએ સ્વતંત્રતા દિવસ પર ધ્વજવંદન કર્યું હતું। મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શ્રીનગરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને સમારોહનું અધ્યક્ષપદ સંભાળનાર પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા। 2017માં મહેબૂબા મુફ્તી બાદ આ પહેલી ઘટના છે। 2018માં પીડીપી અને ભાજપ ગઠબંધન તૂટ્યા બાદ રાજ્યમાં રાજ્યપાલ અને પછી રાષ્ટ્રપતિ શાસન લાગુ રહ્યું હતું। 2020 થી 2024 દરમિયાન ઉપરાજ્યપાલ ધ્વજવંદન કરતા હતા। ત્યારબાદ જો તમે મિત્રો 2025માં પૃથ્વી પર મોટા સંકટની શક્યતા, આના વિશે વિગતથી જાણીએ તો વિખ્યાત ભવિષ્યવેત્તા બાબા વેંગાએ 2025 માટે ભયાનક વૈશ્વિક સંકટની આગાહી કરી છે। પ્રાકૃતિક આપત્તિ, યુદ્ધ અથવા આર્થિક મોંઘવારી જેવી ઘટનાનો ખતરો વ્યક્ત કર્યો છે। અગાઉ તેમની ઘણી આગાહીઓ સાચી પડી છે, જેને ધ્યાનમાં રાખતા સમગ્ર દુનિયામાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોને સાવચેતી રાખવાની તાકીદ પણ છે। આ ઉપરાંત વિશ્વ નેતાઓ માટે પણ આ આગાહી ચેતવણીરૂપ સાબિત થઈ રહી છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં કિશ્તવાડમાં મોતનો આંકડો વધીને 60 થયો, આના વિશે વધુ વિગતથી જાણીએ તો જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાથી 60 લોકોના મોત થયા છે, જેમાં સીઆઈએસએફના 2 જવાન પણ સામેલ છે। 200 લોકો ગુમ થયા છે અને 100થી વધુ ઈજાગ્રસ્ત છે, જેમાં 37ની હાલત ગંભીર છે। પૂરથી મંદિરો, મકાનો, પુલ અને બજાર તબાહ થયા છે અને હાલ એનડીઆરએફ, સેના અને સ્થાનિક ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલ છે। ઘટનાને પગલે રાજ્યના મુખ્યમંત્રીએ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમો પણ રદ કર્યા હતા। ત્યારબાદના અગત્યના સમાચારમાં અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી જાહેર, આના વિશે વધુ વિગતથી જાણીએ તો આણંદની અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી જાહેર કરવામાં આવી છે। નિયામક મંડળની 12 બેઠકો માટે ચૂંટણી યોજાશે। આખરી મતદાર યાદીમાં 1210 મતદારો નોંધાયા છે। 20મી ઓગસ્ટથી 28મી ઓગસ્ટ દરમિયાન ઉમેદવારી પત્રો ભરી શકાશે, જ્યારે 29મી ઓગસ્ટે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે। આ ઉપરાંત ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 30મી ઓગસ્ટ છે અને 10મી સપ્ટેમ્બરે મતદાન થશે અને 12મી સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે।
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં EPFO 3.0 પર મોટી અપડેટ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો EPFO 3. નામની એક નવી એપ લોન્ચ કરવા જઈ રહ્યું છે. EPFO એ આ ડિજિટલ એડવાન્સ્ડ IT સિસ્ટમ બનાવવા અને જાળવવા માટે દેશની 3 સૌથી મોટી IT કંપનીઓ કે TCS, ઇન્ફોસિસ અને વિપ્રોની પસંદગી કરી છે. તેનો હેતુ તેને પહેલા કરતાં વધુ આધુનિક અને અદ્યતન બનાવવાનો છે. તેના લોન્ચ સાથે લાખો સબસ્ક્રાઇબર્સને EPFO તરફથી વધુ સારી સેવા મળશે, જેમ કે ઓનલાઈન એકાઉન્ટ ચેન્જ, ATM માંથી PF ઉપાડ અને OTP વેરિફિકેશન વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ઉમંગ એપ ફરજિયાત, PF માટે ચહેરાની ઓળખ જરૂરી. આના વિશે વિગતથી જાણીએ તો એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ કચેરીએ 15મી ઓગસ્ટ 2025થી નવા કર્મચારીઓના યુનિવર્સલ એકાઉન્ટ નંબર માટે આધાર આધારિત ચહેરા ઓળખ ફરજિયાત કરી છે. ઉમંગ એપ દ્વારા PF સભ્ય તરીકે નોંધણી કરાવવાની રહેશે. આથી દરેક PF ખાતેદારોની ફોટો સાથે ઓળખ થશે. ભવિષ્યમાં આ જ વિગતોનો ઉપયોગ કર્મચારીઓને એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનના લાભ આપવા માટે થઈ શકે છે. એના પછીના મહત્વના સમાચારમાં રાજ્યમાં સાયબર સુરક્ષા અંગે ગૃહ રાજ્ય પ્રધાનની મોટી જાહેરાત. આના વિશે વધુ વિગતથી જાણીએ તો 79માં સ્વાતંત્ર્ય દિવસે રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી દ્વારા રાજ્યમાં સાયબર સુરક્ષા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાતમાં દેશનું પ્રથમ સ્પેશિયલ સાયબર ક્રાઇમ યુનિટ બનશે. આ યુનિટ માટે ₹500 કરોડનું બજેટ ફાળવવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આ યુનિટ કામ કરશે. SP સહિતના અધિકારીઓ, ટેકનિકલ ટીમોને એપોઇન્ટ કરવામાં આવશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં PM ધન ધન્ય કૃષિ યોજનાની જાહેરાત. આના વિશે વધુ વિગતથી જાણીએ તો પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ ખેડૂતો માટે PM ધન ધન્ય કૃષિ યોજનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે મોદી ખેડૂતો અને માછીમારો પ્રત્યેની કોઈ પણ હાનિકારક નીતિ સામે દિવાલની જેમ ઊભા છે. ભારત તેના ખેડૂતો, પશુપાલકો, માછીમારોના સંબંધમાં કોઈ પણ સમાધાન સ્વીકારશે નહીં. ત્યાર પછીના અગત્યના સમાચારમાં SBIના નવા ચાર્જ લાગુ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ એટલે કે IMPS પર ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે. ₹25,000 સુધીના પેમેન્ટ પર કોઈ ચાર્જ નહીં લાગે, પરંતુ ₹25,000થી વધુ માટે ₹2 અને ₹1 લાખથી વધુ માટે ₹6 ચાર્જ લાગશે. IMPS મારફતે 24/7 દેશના કોઈપણ બેંક એકાઉન્ટમાં ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર થઈ શકે છે. આ ચાર્જ મોબાઈલ, ઇન્ટરનેટ બેન્કિંગ અને ATM ટ્રાન્ઝેક્શન પર લાગુ પડશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી. આના વિશે વધુ વિગતથી જાણીએ તો હવામાન વિભાગે 19મી ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. 15થી 19મી ઓગસ્ટ દરમિયાન 4 વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યભરમાં વરસાદનું જોર વધશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. 17મી ઓગસ્ટે વરસાદનું જોર વધુ રહેશે અને 19મી ઓગસ્ટ સુધી ભારેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ જોઈએ તો મિત્રો GSTના દરમાં થશે ભારે ઘટાડો. આના વિશે વિગતથી જાણીએ તો 79માં સ્વાતંત્ર્ય દિવસ પર વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લાથી મોટી જાહેરાત કરી છે. તેમણે GST અને યુવા રોજગાર અંગે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે, જેમાં આગામી પેઢીના સુધારા માટે ટાસ્ક ફોર્સ રચવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ ઉપરાંત દિવાળીએ દેશવાસીઓને ડબલ દિવાળી ભેટ આપવાની જાહેરાત કરી છે. તેમજ વડાપ્રધાને જણાવ્યું કે સમયની માંગ મુજબ GST દરોની સમીક્ષા કરી નવી પેઢીના GST સુધારા લાવવામાં આવશે. સામાન્ય લોકો માટે કરમાં રાહત અને GST દરોમાં ભારે ઘટાડો કરવામાં આવશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં હવે ગૂગલ સસ્તી ફ્લાઇટ ટિકિટ શોધશે. આના વિશે વિગતથી જાણીએ તો ગૂગલે મુસાફરોને સસ્તા અને શ્રેષ્ઠ ફ્લાઇટ ટિકિટ શોધવામાં સહાય માટે નવું AI ટૂલ ફ્લાઇટ ડીલ્સ લોન્ચ કર્યું છે. આ ટૂલ ગૂગલ ફ્લાઇટ્સ પર ઉપલબ્ધ રહેશે અને યુઝરને સરળ વાતચીત જેવા અંદાજમાં ટ્રીપ પ્લાન કરવાની ઉપલબ્ધ કરાવશે. હાલ બીટા વર્ઝનમાં ઉપલબ્ધ આ સુવિધા આગામી અઠવાડિયે ભારત, અમેરિકા અને કેનેડામાં શરૂ થશે, જેથી રિયલ ટાઈમમાં સસ્તી અને સારી ફ્લાઇટ ડીલ્સ મળી શકે. ત્યારબાદના અગત્યના સમાચારમાં લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ બીજી મોટી જાહેરાત કરી. આના વિશે વધુ વિગતથી જાણીએ તો લાલ કિલ્લા પરથી મોટી જાહેરાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત સુદર્શન ચક્ર મિશન શરૂ કરશે. તે દુશ્મનના હુમલાને નિષ્ફળ બનાવશે. સુદર્શન ચક્ર ફક્ત હુમલાને નિષ્ફળ બનાવશે નહીં, પરંતુ બદલો પણ લેશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે સુદર્શન ચક્ર દુશ્મન સામે એક શક્તિશાળી હથિયાર હશે. તે યુદ્ધ દરમિયાન દેશનું રક્ષણ કરશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાની જાહેરાત કરી. આના વિશે વિગતથી જાણીએ તો વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે યુવાનો માટે 1 લાખ કરોડ રૂપિયાની યોજના લાગુ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના આજથી જ લાગુ કરવામાં આવી રહી છે. સરકાર ખાનગી ક્ષેત્રમાં પહેલી નોકરી મેળવનારા યુવાનોને 15,000 રૂપિયા આપશે. કંપનીઓને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. આ યોજના 3.5 કરોડ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડશે.
ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં લોહી અને પાણી એક સાથે નહીં વહે, વડાપ્રધાન મોદીના નિવેદન વિશે વાત કરીએ તો વડાપ્રધાન મોદી 12મી વખત લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે લોહી અને પાણી એક સાથે વહેશે નહીં. દેશવાસીઓને હવે ખબર પડી ગઈ છે કે સિંધુ કરાર કેટલો અન્યાયી છે. દેશની નદીઓનું પાણી દુશ્મનની જમીનને સિંચાઈ કરી રહ્યું છે અને આપણા ખેડૂતો પાણી માટે તડપી રહ્યા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે અગ્નિવીરો માટે ખાસ યોજના. આના વિશે વધુ વિગતથી જાણી તો 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ભારત સરકારના ટૂંકા ગાળાના અગ્નિપથ ભરતી કાર્યક્રમ હેઠળ ભરતી કરાયેલા અગ્નિવીરો માટે એક ખાસ વ્યક્તિગત લોન યોજના શરૂ કરી છે. આ લોન યોજના હેઠળ એસબીઆઈમાં પગાર ખાતું ધરાવતા અગ્નિવીર જવાનો કોઈ પણ ગેરંટી વિના 4 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે. આ સાથે તેના પર કોઈ પ્રોસેસિંગ ચાર્જ પણ વસૂલવામાં આવશે નહીં. ત્યાર પછીના અગત્યના સમાચારમાં વિદેશી જેલોમાં કેટલા ભારતીયો કેદ છે. આના વિશે વિગતથી જાણી તો વિદેશ મંત્રાલયનું કહેવું છે કે હાલમાં 11 દેશોમાં 43 ભારતીયો મૃત્યુદંડનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત વિશ્વના 70થી વધુ દેશોની જેલોમાં 10,574 ભારતીય નાગરિકો કેદ છે. આ કેદીઓમાંથી કેટલાક એવા છે કે જેમની સજા અંગેનો કેસ હજુ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે, જ્યારે કેટલાકને સજા થઈ ચૂકી છે, જ્યારે કેટલાક તેમની સજા પૂર્ણ પણ કરી ચૂક્યા છે અને મુક્તિની રાહ જોઈ રહ્યા છે. આવા 14 દેશો છે જ્યાં સૌથી વધુ ભારતીયો કેદ છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં હવે એક ક્લિકમાં મળશે એરપોર્ટની ખાસ સુવિધાઓ. આના વિશે વધુ વિગતથી જાણી તો ગૌતમ અદાણી ગ્રુપની અદાણી ડિજિટલ લેબ્સે હવાઈ મુસાફરીનો અનુભવ સુધારવા માટે અદાણી વન એપ અને ડિજિટલ લાઉન્જ લોન્ચ કર્યા છે. મુસાફરોને સ્માર્ટ સર્વિસ, લોયલ્ટી રિવોર્ડ્સ, લાઇનમાં ઊભા રહ્યા વગર લાઉન્જ એક્સેસ અને ફ્લાઇટના રિયલ ટાઈમ અપડેટ્સ મળશે. એક ક્લિક પર અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે. અદાણી ગ્રુપે પોતાના તમામ એરપોર્ટને ડિજિટલાઇઝ કરવાની દિશામાં આ મોટું પગલું ભર્યું છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ચેક ક્લિયરિંગ માટે નવી સિસ્ટમ. આના વિશે વિગતથી જાણી તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ 4 ઓક્ટોબર 2025થી નવી ચેક ક્લિયરિંગ સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે, જેમાં ચેક હવે ગણતરીના કલાકોમાં ક્લિયર થશે. હાલની બેચ પ્રક્રિયાને બદલી કન્ટિન્યુઅસ ક્લિયરિંગ એન્ડ સેટલમેન્ટ ઓન રિયલાઇઝેશન સિસ્ટમ લાગુ થશે. ચેક જમા થતાં જ તેની સ્કેન નકલ તરત ક્લિયરિંગ હાઉસ અને ચૂકવણી કરતી બેંકોમાં મોકલાશે, જેને નિર્ધારિત સમયમાં મંજૂરી અથવા નામંજૂર કરવી પડશે. આ બદલાવથી 2 દિવસ લાગતી પ્રક્રિયા હવે કલાકોમાં પૂર્ણ થશે. ત્યારબાદ જો તો મિત્રો હવે યુપીઆઈથી નહીં માંગી શકો પૈસા. આના વિશે વધુ વિગતથી જાણી તો એનપીસીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 1 ઓક્ટોબર 2025થી વ્યક્તિથી વ્યક્તિ કલેક્ટ રિક્વેસ્ટ ફીચર બંધ કરવામાં આવશે. આ ફીચર દ્વારા કોઈપણ વ્યક્તિ બીજા વ્યક્તિ પાસે યુપીઆઈ મારફતે પૈસા માંગી શકતો હતો. જો કે લાપરવાહી અને વધતા જતા ફ્રોડ કેસના કારણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સેન્ડ મની અને સ્કેન એન્ડ પે જેવી અન્ય સેવાઓ યથાવત રહેશે. યુપીઆઈ વ્યવહાર વધુ સુરક્ષિત બનાવવા આ પગલું ભરવામાં આવ્યું છે. ત્યારબાદ જો તો મિત્રો જાપાને બનાવ્યું નાહવાનું વોશિંગ મશીન. આના વિશે વિગતથી જાણી તો જાપાને મનુષ્યો માટે અનોખું હ્યુમન વોશિંગ મશીન વિકસાવ્યું છે. ઓસાકાની સાયન્સ કંપની દ્વારા બનાવેલ આ મશીન પારદર્શક કોકપીટ જેવી ડિઝાઇન છે, જેમાં ગરમ પાણી અને સૂક્ષ્મ બબલ્સથી ત્વચાની સફાઈ થાય છે. એઆઈ સેન્સર વપરાશકર્તાની લાગણીઓ સમજી શાંત દ્રશ્યો દર્શાવે છે. 2025માં ઓસાકા કાન્સાઈ એક્સપોમાં તેનો પ્રથમ પ્રદર્શન થશે અને ભવિષ્યમાં ઘરો, હોસ્પિટલો તથા વૃદ્ધાશ્રમોમાં ઉપયોગ થવાની યોજના છે. ત્યારબાદ જો તો મિત્રો ક્યારે મળશે પીએમ કિસાનનો 21મો હપ્તો. આના વિશે વધુ વિગતથી જાણી તો પીએમ કિસાન યોજનાની 21મો હપ્તો માટે ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 20મા હપ્તાના 2000 રૂપિયા 2 ઓગસ્ટ 2025ના રોજ જમા કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા દર 4 મહિને હપ્તો ચૂકવવામાં આવે છે, જેથી 21મો હપ્તો સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2025 વચ્ચે જમા કરવામાં આવે તેવી શક્યતા છે. લાભ મેળવવા માટે ખેડૂતોની ઈ-કેવાયસી, આધાર અને બેંક લિંકિંગ અને જમીનની વિગતો અપડેટ હોવી આવશ્યક છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં વર્ષ 2025 માટે શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક ગુજરાત સરકારે કર્યા જાહેર. આના વિશે વિગતથી વાત કરીએ તો વર્ષ 2025 માટે ગુજરાત સરકારે શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે કુલ 30 શિક્ષકોની પસંદગી જાહેર કરી, જેમાં પ્રાથમિક વિભાગના 15 અને માધ્યમિક વિભાગના 15 શિક્ષકોની રાજ્ય સમિતિએ પસંદગી કરી છે. શિક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ આપવામાં આવતું આ સન્માન શિક્ષકોમાં ઉત્સાહ અને પ્રેરણા વધારશે તથા શિક્ષણના સ્તરને સુધારવામાં મદદરૂપ બનશે. ટૂંક સમયમાં પારિતોષિક કાર્યક્રમ જાહેર પણ થશે.
ત્યારબાદ જો તમે તો સુપ્રીમ કોર્ટે આપ્યો ચૂંટણી પંચને મોટો આદેશ. આના વિશે વધુ વિગતથી જાણી તો બિહારમાં ચૂંટણી પંચની એસઆઈઆર પ્રક્રિયાના વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી પંચને 65 લાખ મતદાતાઓના નામ જાહેર કરવા અને કાઢવાના કારણો સાથે વિગતો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે આ નિર્ણય ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને મતદાતાઓના અધિકારની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ઠેરવ્યો છે. આ સાથે આધાર કાર્ડને માન્ય ઓળખપત્ર તરીકે માન્યતા પણ આપવામાં આવી છે. એના પછીના અગત્યના સમાચારમાં કેનેડાના પીઆરને લઈ એટલે કે પરમેનન્ટ રેસિડેન્સીને લઈને મોટું અપડેટ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો કેનેડાના પીઆર માટે નવા નિયમો જાહેર થયા છે. 21મી ઓગસ્ટ 2025 થી એક્સપ્રેસ એન્ટ્રી દ્વારા પરમેનન્ટ રેસિડેન્સી માટે અરજી કરતા પહેલા અરજદારોને મેડિકલ પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે. આ નિયમ ફક્ત FSWP, FSTP અને CEC પ્રોગ્રામ હેઠળની અરજીઓ પર લાગુ પડશે. અગાઉ મેડિકલ ટેસ્ટ અરજી પછી કરાવાતો હતો, હવે અરજી પહેલા જ કરાવવો પડશે. 21મી ઓગસ્ટ પહેલા સબમિટ થયેલી અરજીઓ પર આ નિયમ લાગુ નહીં પડે. એના પછીના અગત્યના સમાચારમાં દ્વારકા મંદિરના વહીવટદારની સ્પષ્ટતા. આના વિશે વધુ વિગતથી જાણી તો દ્વારકાધીશ જગત મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણે સ્પષ્ટતા કરી છે કે જન્માષ્ટમીના અવસરે ઘર મંદિર નામની વેબસાઇટ પર પ્રસાદ અને ફૂલમાળા ઓનલાઈન મંગાવવાની જાહેરાત ખોટી છે. આવી કોઈ સેવા દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા શરૂ કરવામાં આવી નથી અને આ એક ઓનલાઈન છેતરપિંડી છે. મંદિર સંબંધિત સાચી માહિતી માત્ર દેવસ્થાન સમિતિ પાસેથી જ મળશે, તેથી કોઈ અજાણ્યા વ્યક્તિ અથવા જાહેરાત પર વિશ્વાસ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. એના પછીના મહત્વના સમાચારમાં ભાજપના નેતાઓનો ખુરશીમો, ડિરેક્ટરો પદ છોડતા નથી. આના વિશે વિગતથી વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ સહકારી બેંકોમાં ડિરેક્ટર પદે 8 વર્ષથી વધુ રહી શકાતું નથી, પરંતુ ગુજરાતમાં ભાજપના નેતાઓ આ નિયમનો અમલ કરવા તૈયાર નથી. કારણ કે ગુજરાતની 161 સહકારી બેંકોમાં 876 ડિરેક્ટરો સમય મર્યાદા પૂરી થઈ છતાં પદ છોડવા તૈયાર નથી. રાજ્યસભામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. વિરોધી પક્ષોનો આરોપ છે કે યુવા નેતાઓને તક ના મળે તે માટે આ કાયદાનું પાલન થતું નથી. ત્યારબાદના અગત્યના સમાચારમાં પાકિસ્તાની મોહલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મોહલ્લા કરાયું. આના વિશે વધુ વિગતથી જાણી તો સુરતના રામનગરમાં આવેલા પાકિસ્તાન મોહલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મોહલ્લા રાખવામાં આવ્યું છે. અગાઉ આધાર કાર્ડમાં પણ પાકિસ્તાન મોહલ્લો લખાતું હતું. હવે આ નવા નામથી એ બદલાશે તેવી સ્થાનિકોની આશા છે. સુરત પાલિકાએ 2018માં નામ બદલવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ અમલ 14મી ઓગસ્ટ 2025ના રોજ થયો. સ્થાનિક ધારાસભ્યોની હાજરીમાં નવી તકતીનું અનાવરણ થતા વિસ્તારમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારબાદના અગત્યના સમાચારમાં પાકિસ્તાનના વડાપ્રધાન અને આર્મી ચીફને ભારતનો જવાબ. આના વિશે વધુ વિગતથી જાણી તો ભારતે પાકિસ્તાની નેતાઓને ભારત વિરુદ્ધ બેજવાબદાર અને ઉશ્કેરણીજનક નિવેદનો ન આપવા ચેતવણી આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આવા નિવેદનો તેમની પોતાની નિષ્ફળતા છુપાવવા માટે છે. તેમણે કહ્યું કે ખોટું પગલું ભરવાથી ગંભીર પરિણામ આવશે. 14મી ઓગસ્ટના રોજ છેલ્લા 48 કલાકમાં સેના પ્રમુખ અસીમ મુનીર, વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ સિંધુ સંધિ સ્થગિત કરવાની ધમકી આપી હતી. ત્યારબાદના અગત્યના સમાચારમાં સ્વિગીએ લાખો ગ્રાહકોને આપ્યો ઝટકો. આના વિશે વિગતથી જાણી તો ફૂડ ડિલિવરી કંપની સ્વિગીએ પ્લેટફોર્મ ફી ₹12થી વધારીને ₹14 કરી છે. કંપની એપ્રિલ 2023માં આ ફી વસૂલવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી ધીમે ધીમે વધારો કર્યો છે. આ વધારાથી સ્વિગીને દરરોજ અંદાજે ₹2.8 કરોડ, ત્રિમાસિક ₹8.4 કરોડ અને વર્ષમાં ₹33.6 કરોડ વધારાની આવક થશે. ખર્ચ વધવા છતાં ઓર્ડર વોલ્યુમ પર કોઈ અસર થઈ નથી. સ્વિગી રોજ 20 લાખથી વધુ ઓર્ડર પહોંચાડે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના માટે 100 કરોડની જોગવાઈ. આના વિશે વિગતથી જાણી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગામોના વેલ પ્લાનર ડેવલપમેન્ટ માટે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાની જાહેરાત કરતા જણાવ્યું કે જે ગ્રામ પંચાયતો તાલુકા મથક હોય અને નગરપાલિકામાં ભળી ના હોય તેવી ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ કરીને તેને શહેરી તર્જ ઉપર વિકસાવવા અને ભૌતિક સુવિધાઓ ઊભી કરવા મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના લાવ્યા છે. આ માટે મુખ્યમંત્રીએ ₹100 કરોડની જોગવાઈની જાહેરાત કરી હતી. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ટ્રમ્પની ધમકીઓ વચ્ચે બ્રિક્સ દેશો એલર્ટ. આના વિશે વિગતથી જાણી તો ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે બ્રિક્સ દેશો એલર્ટ બન્યા છે. બ્રાઝિલે સભ્ય દેશોની વર્ચ્યુઅલ સમિટ બોલાવવાનો નિર્ણય કર્યો છે અને ડોલરને નબળો પાડવાની કોઈ ઈચ્છા ન હોવાનું જણાવ્યું છે. ભારતે પણ ડી-ડોલરાઇઝેશન એજન્ડામાં ન હોવાનું સ્પષ્ટ કર્યું છે. બ્રિક્સ દેશો પર ઊંચો ટેરિફ લાદવાની ધમકી આપતા બ્રાઝિલના પ્રમુખે સમિટની જાહેરાત કરી છે, જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયે સંયુક્ત હિતોના મુદ્દે સહયોગ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
ત્યારબાદ અગત્યના સમાચારમાં વનબંધુ કલ્યાણ યોજના 2 અંતર્ગત 30,121 કરોડની ફાળવણી. આના વિશે વિગતથી જાણી તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવ્યું હતું કે આદિવાસીઓના સર્વગ્રાહી ઉત્કર્ષ માટે વનબંધુ કલ્યાણ યોજના 2માં આ વર્ષના બજેટમાં રાજ્યના ઇતિહાસમાં અભૂતપૂર્વ એવી રૂપિયા 30,121 કરોડની રકમ ફાળવી છે. અત્યાર સુધીમાં આદિજાતિના બાળકોના શિક્ષણ માટે 4,300 કરોડથી વધુની શિષ્યવૃત્તિ સહાય આપી છે. તેની વિગતો તેમણે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150 જન્મ જયંતિ વર્ષના સંદર્ભમાં આપી હતી. ત્યારબાદ અગત્યના સમાચારમાં સરકારે જીએસટી સુધારા અંગે પ્રસ્તાવ મોકલ્યો. આના વિશે વધુ વિગતથી જાણી તો નાણાં મંત્રાલયે જીએસટી કાઉન્સિલને જીએસટી સુધારા અંગે પ્રસ્તાવ મોકલ્યો છે. તેમાં માળખાકીય સુધારા, કર દર ઘટાડવા અને જીએસટી સરળ બનાવવાની વાત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રસ્તાવમાં આરોગ્ય અને વીમા પર ઓછો જીએસટી લાવવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે ગુટખા, પાન મસાલા અને તમાકુ પર 40% જીએસટી લાદવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. નવા જીએસટી સુધારા હેઠળ ફક્ત 2 સ્લેબ 18% અને 5% પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં આ જિલ્લાઓમાં થશે 10 ઇંચ વરસાદ. આના વિશે વધુ વિગતથી જાણી તો 15મી ઓગસ્ટ 2025 થી રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં અત્યારથી જ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્રના ઘણા જિલ્લામાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ થાય તેવી શક્યતા છે. ભારે વરસાદના કારણે ઘણા જિલ્લાઓમાં પૂર આવે તેવી શક્યતા છે. આ વરસાદી દોર 20મી ઓગસ્ટ 2025 સુધી યથાવત રહેશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં વોટ ચોરી પર યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા. આના વિશે વધુ વિગતથી જાણીએ તો વોટ ચોરીના આક્ષેપો પર ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કોંગ્રેસ રાહુલ ગાંધીના ઇશારે આધારહીન આક્ષેપ કરે છે. બિહારમાં રાહુલ ગાંધી હાર સ્વીકારી ચૂક્યા છે. કોંગ્રેસ નેતાઓ જાણકારી વિના બોલે છે. જો ડબલ વોટિંગ થયું હોય તો પુરાવા રજૂ કરે. હાલમાં 5 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે, તો શું ત્યાં વોટ ચોરી ના થઈ? કોંગ્રેસના આક્ષેપોને તેમણે પાયાવિહોણા ગણાવ્યા હતા. ત્યારબાદ અગત્યના સમાચારમાં રાજ્યમાં 12 નવા હાઈસ્પીડ કોરિડોર અને 2 નવા એક્સપ્રેસ વે બનશે. આના વિશે વધુ વિગતથી જાણી તો મુખ્યમંત્રી દ્વારા રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે 12 ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર, ડીસાથી પીપાવાવ નમો શક્તિ એક્સપ્રેસ વે અને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે વિકસાવવાના આયોજન અંગે જાણકારી આપવામાં આવી હતી. બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને નમો શક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવાનું આયોજન છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં ગિલને લઈ રિપોર્ટમાં ચોંકાવનારો દાવો. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો શુભમન ગિલના T20 ઇન્ટરનેશનલમાં કમબેક તથા એશિયા કપ 2025માં કેપ્ટન બનવાની અટકળો ખોટી સાબિત થઈ શકે છે. કારણ કે મીડિયા રિપોર્ટ મુજબ BCCI સૂર્યકુમાર યાદવને 9મી સપ્ટેમ્બરથી યુનાઇટેડ આરબ અમીરાતમાં શરૂ થનારા T20 એશિયા કપ માટે કેપ્ટન બનાવવાની યોજના ધરાવે છે. શુભમન ગિલની વાપસી શક્ય નથી. 19મી ઓગસ્ટે મુંબઈમાં સિલેક્શન મીટિંગ બાદ ચીફ સિલેક્ટર અજીત અગરકર પ્રેસ કોન્ફરન્સ ટીમની જાહેરાત કરશે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં પાકિસ્તાનમાં પૂરનો પ્રકોપ, 24ના મોત. આના વિશે વધુ વિગતથી જાણીએ તો પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું છે. ગત 2 દિવસથી સતત મુશળધાર વરસાદને કારણે અચાનક પૂર અને ભૂસ્ખલનની અનેક ઘટનાઓ સામે આવી છે. અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ગુમ પણ થયા છે. રાહત અને બચાવ કામગીરી તીવ્ર બનાવવામાં આવી છે, પરંતુ રસ્તાઓ તૂટવા, પુલ ધોવાઈ જવા અને નદીઓના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે ઘણા વિસ્તારોમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં રાજ્ય સરકારનો કેદીઓ માટે મહત્વનો નિર્ણય. આના વિશે વધુ વિગતથી જાણીએ તો રાજ્ય સરકારે જેલમાં બંધ કેદીઓના બાળકો તથા વયસ્ક બંદીવાનો માટે પ્રોત્સાહન ઇનામ આપવાની જાહેરાત કરી છે. બંદીવાનોના બાળકો સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવશે તો તેમને પ્રોત્સાહન આપવા માટે વિકાસદીપ નામની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પ્રથમ પરીક્ષા પાસ કરવા બદલ ₹5001, જ્યારે મુખ્ય તેમજ લેખિત પરીક્ષા પાસ કરવા બદલ ₹10,001 અને અંતિમ પસંદગી અને નિમણૂક બદલ ₹15,001નું ઇનામ આપવામાં આવશે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં રાજ્ય પર એક સાથે 4 સિસ્ટમ સક્રિય. આના વિશે વધુ વિગતથી જાણી તો ગુજરાત રાજ્યમાં 4 હવામાન સિસ્ટમો એક સાથે સક્રિય થતા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 15મી ઓગસ્ટે સાતમના દિવસે જૂનાગઢ અને અમરેલીમાં વરસાદી ઝાપટા પડ્યા હતા, જ્યારે શ્રાવણ માસના અંતમાં વરસાદનો તીવ્ર રાઉન્ડ જોવા મળશે. હવામાન વિભાગે 17મી ઓગસ્ટથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર પણ કર્યું છે, જેથી નાગરિકોને સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે.